નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે રાત્રે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે અને હવે પછી આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી દર્શાવી છે। વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓની અંદર જે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને બાકીના 10 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે આ દરેક આગાહી તમને જણાવે કયા જિલ્લાઓની અંદર અત્યારે કેવું વાતાવરણ રહેલું છે અને આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે છે સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે એના વિશેની પણ તમને થોડીક માહિતી જણાવીશું। આજે મિત્રો દક્ષિણ ભારતથી લઈ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધી હતી ત્યારે આપણને જાણવા મળ્યું હતું કે હવે માત્ર અરબ સાગરના દરિયામાં જ નહીં પરંતુ ભારત દેશના બીજા બંગાળની ખાડીના લાગુના વિસ્તારની અંદર પણ એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે। અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમનો જે ટ્રફ છે એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ લગભગ મધ્ય ભારત સુધી પહોંચશે અને ત્યાંથી ગુજરાત તરફ જે છે અસર કરશે એની આગાહી આપણને મળી રહી છે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો હવે પછી ગણતરીની કલાકોની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી આપી। સાથે સાથે મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ રેડ એલર્ટની આગાહીઓ આપી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ઘેંટા બકરા તણાના છે, નદીઓની અંદર પૂર આવ્યા છે, તો પછી ઘણા બધા જિલ્લાઓની અંદર નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે। જેમાં જૂનાગઢના કેશોદ માંગરોળના વિસ્તારો હોય કે માળિયાહાટીના વિસ્તારો હોય આ દરેક ભાગની અંદર 10 ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે। આજે રાત્રિ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આવતીકાલે વહેલી સવારથી જે ભારે વરસાદનું જે છે એ પ્રકોપ જોવા મળવાનું છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ જાણીશું અને અંબાલા પટેલે જે માહિતી આપી છે એ જાણીશું। અત્યારે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એના વિશેની થોડીક તમને માહિતી જણાવી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આહવા છે, સાપુતારા છે, સાથે નવપુરા છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી સાથે નવસારીના વિસ્તારો, સુરત લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે કીમ લાગુના વિસ્તારથી લઈ ભરૂચ સુધીના અને દહેજ વિસ્તારથી લઈ અને મિત્રો જે ખંભાત સુધીના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા જે છે એ સમાચાર આપવામાં આવ્યા છે। અત્યારે ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ ભાવનગરથી અમરેલી, સિહોર તેમજ ગારિયાધાર, પાલિતાણા, વલભીપુર, અલંગ અને મહુવા તેમજ અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા છે, રાજુલા છે, વેરાવળ છે, ગીર સોમનાથ, પોરબંદર લાગુના વિસ્તાર સુધી તમામે તમામ દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્ર ઝોનનો વિસ્તાર છે, તમામ જિલ્લાની અંદર આજે રાત્રે વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવે તમને જણાવી કે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે તે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તેમાં સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર કેટલા દિવસો સુધી હજી પણ વાતાવરણ આવું રહેશે એટલે કે કન્ટિન્યુ વરસાદ રહેવાનો છે। તો મિત્રો વાવણી લાયક વરસાદ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર થઈ ગયો છે પરંતુ હવે આ વરસાદની જે સ્થિતિ છે, સિસ્ટમ છે એ કેટલા દિવસ સુધી એક્ટિવ રહેવાની છે તેના વિશેની થોડીક વધારે માહિતી જણાવું તો મિત્રો આજે 4 જુલાઈથી લઈ અને 10 જુલાઈ સુધી ગુજરાતનું વાતાવરણ આવું રહેશે અને 4 જુલાઈ એટલે મિત્રો નવું નક્ષત્ર શરૂ થયું છે અને આ નક્ષત્રની અંદર પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। હવે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ જે છે એ 4 થી 10 તારીખની વચ્ચે પડવાનો છે। એટલે અંબાલાલ પટેલે પણ આ અંગે અગાઉ આપણને આગાહી દર્શાવી દીધી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે। મધ્ય ભારતના તમામ રાજ્યોની અંદર આ વરસાદી આગાહી છે દર્શાવવામાં આવી છે। તો મિત્રો મુંબઈ લાગુના વિસ્તારની અંદર તો જે છે નીચાણવાળા વિસ્તારોની અંદર 5 ઇંચથી વધારે વરસાદ પડતાની સાથે ઘણા બધા જિલ્લાઓ છે એ નદી બેટમાં ફેરવાઈ ગયા છે। કારણ ગુજરાતના અને મુંબઈના જે વચ્ચેનો ભાગ છે ત્યાં મહારાષ્ટ્ર બોર્ડર સુધીના વિસ્તારની અંદર અત્યારે અરબ સાગરમાંથી જે સિસ્ટમ આગળ વધી છે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે, તેના કારણે ત્યાં વરસાદ છે એ વધારે પડી રહ્યો છે। હવે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેના વિશેની તમને આગાહી જણાવીએ તો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ તેમજ જગલપુર આ તમામ જે પૂર્વ ભારતના જે રાજ્યો છે તે
અને પૂર્વથી દક્ષિણ ભારતની વચ્ચે જે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને તિરુપતિ સુધીના જે દક્ષિણ ભારતની વચ્ચેના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ભારે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. માત્ર વરસાદ પડવાનો છે એવું જ નથી, પરંતુ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે રેડ એલર્ટની સાથે સાથે ચોમાસાના વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. વાતાવરણ એકાએક પલટાશે અને દક્ષિણ ભારત તરફથી આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જે છે એ ગુજરાતને અસર પહોંચાડશે. અલભીપુર છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, દીવ દમણ છે, આ તમામ જે દક્ષિણ ભારતથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે, આ તમામ જિલ્લાઓની અંદર વેરાવળ, માધવપુર, પોરબંદર, ભાણવડ, ગોંડલ, બોટાદના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવવાનો છે. અને હવે પછી દ્વારકા સુધી ચોમાસું છે પહોંચશે, તેને લઈને પણ હવામાન વિભાગે આગાહી દર્શાવી છે. તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી લેજો, જેથી કરીને જે પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર આવવાની પરિસ્થિતિ હોય, વાવાઝોડું સક્રિય થવાની સિસ્ટમ હોય તો એ દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી. તો મિત્રો અંબાલાલ પટેલે તો એક મોટી આગાહી કરી છે, હવે ફૂલ બાકાજીકી બોલશે અને ફૂલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ મોરે આપશે, કારણ કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે અને વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે. તો અત્યારે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી છે તો તેમાં અરબી સમુદ્રમાં તોફાની જે મેઘરાજા છે એની બેટિંગ જોવા મળી રહી છે. એટલે આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યની અંદર જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં નવસારી, વલસાડની અંદર ભૂકા કાઢ્યા છે. તો ત્યાર પછી બપોર પછીના પણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો આ કરાચીનો વિસ્તાર છે, આ ભુજનો વિસ્તાર છે, અમદાવાદ છે, આ દ્વારકા છે, દેવભૂમિ દ્વારકાથી રાજકોટ, જામનગરના વિસ્તારો, ભાવનગર તેમજ સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ઇન્દોર અને ઉજ્જૈન લાગુના વિસ્તારથી મુંબઈ સુધીના જે તમામ વિસ્તાર છે ત્યાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને જે આગાહી જાણવા મળી રહી છે તેમાં હવામાન વિભાગે જે જણાવ્યું હતું તેમાં વરસાદનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. અને એકાદ બે દિવસની અંદર તો વરસાદ છે એ ભૂકા બોલાવશે અને ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ હજી આગામી 3 તારીખથી જે છે એક્ટિવ થઈ છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 7 થી 8 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે આ રેડ એલર્ટની માહિતી છે આપણને મળી રહી છે. હાલ મિત્રો રેડ એલર્ટ એટલે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સ્થિતિ, અને અતિ ભારે વરસાદ એટલે મિત્રો મેઘતાંડવ થવાની આશંકા અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડે તેની પણ આગાહી છે એ આપણને જોવા મળી રહી છે. એટલે એકાદ બે દિવસની અંદર ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. અહીંયા તમે જોઈ શકો છો લાલ કલરના જે ટપકા છે, લાલ કલરના ટપકાની અંદર વાવણી લાયક વરસાદ અને ભારે વરસાદની આગાહી છે. કયા જિલ્લાઓ છે એ તમને દર્શાવીએ. પીળા જે ટપકા દર્શાવવામાં આવી રહ્યા છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ છે. તો મિત્રો આ 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે 6 જિલ્લા કયા છે તમને જણાવી દઈએ તો ભાવનગર, અમરેલી, સુરત, વલસાડ, નવસારી અને દમણ આ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમામ ભાગની અંદર વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદ અત્યારે શરૂ છે. હવે મિત્રો ચોમાસું જે છે એ પૂરેપૂરું બેસી ગયું હોય અને પૂરેપૂરી ચોમાસાની જ આગાહીઓ ચાલતી હોય તો એવામાં તમને એક નવી માહિતી આપવાની છે કે લોકેશન પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તે તમે નીચે કમેન્ટમાં વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં જણાવી દેજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને ગ્રુપ વાઇઝ છે એ માહિતી આપી દેવામાં આવે. ચોમાસું આ વર્ષનું સક્રિય થઈ ગયું છે. સિઝનેબલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. તેમ પણ આ જે માહિતી આપનાર વ્યક્તિઓ છે એમના દ્વારા ખોટી ઉજવણી કરવામાં આવી રહી છે. ખોટી રીતના દરેક લોકોને જે છે એ નવા રવાડે ચડાવવામાં આવી રહી છે. પરંતુ એ ટોપિક અલગ જ છે. આપણે અત્યારે વરસાદની સ્થિતિની વિશે વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. અને હવે પછી ખેડૂતોને પણ ખુશીના માહોલ આવી ગયા છે, ખુશીના સમાચાર આવી ગયા છે, કારણ કે વરસાદની સ્થિતિ જે છે એ ખૂબ જ મજબૂત થઈ, વાતાવરણ સક્રિય થઈ અને સિસ્ટમમાં પણ પરિવર્તન થયું છે. આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે રાતોરાત એવી નવી તોફાની આગાહી દર્શાવી છે. અંબાલાલ પટેલના મત મુજબ તાજા હવામાન સમાચાર ગુજરાત રાજ્ય ઉપરના જોઈ લઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર 12 મેઘ ખાંગા થવાના છે, કારણ કે અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ, બાકેડવડ, પ્રહલાદનગર, જીસન લોડ તેમજ જીસીસ બંગલો છે, સિંધુ ભવન છે, આ વિસ્તારોની અંદર આ સાથે SG હાઈવે છે એમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો અને વાહનોની જે ચાલકો છે એ પણ ફસાણા એવા સમાચાર મળી રહ્યા છે. હવે આ ચોમાસું તો અત્યારે સક્રિય થઈ ગયું છે અને આગળ વધી ગયું છે, પરંતુ
એક સાથે 5 સિસ્ટમો એક્ટિવ થઈ અને આગળ વધી રહી છે તેના હવામાન સમાચાર તમને જણાવીએ તો અત્યારે બપોર ટાણે પણ આજે 4 તારીખના રોજ છે, બપોર ટાણે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે. તેમાં તમારું ઘર નહીં જડે, કારણ કે ઘરને સાચવીને રાખજો મિત્રો. રેડ એલર્ટ જે છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જે 3 જિલ્લાઓ વાઇઝ છે એ 3 કેટેગરી પાડવામાં આવી છે. કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે તેના વિશેના હવામાન સમાચાર જાણવા મળી રહ્યા છે. તો અત્યારે જે રેડ એલર્ટ છે એ મિત્રો અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડના જિલ્લાઓની અંદર છે. ઓરેન્જ એલર્ટની જે માહિતી આપવામાં આવી છે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગના જિલ્લાઓની અંદર આપવામાં આવી છે. આ સાથે મિત્રો યલો એલર્ટની જે માહિતી આપવામાં આવી છે, યલો એલર્ટ સૌથી વધારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે અંબાલાલ પટેલે તો મિત્રો કહી દીધું છે કે હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની રાહ ખેડૂતો જોતા નહીં, કારણ કે હવે ઓટોમેટિકલી વરસાદ છે પડવાનો છે. ચોમાસું શરૂ થઈ ગયું એટલે દરેક જિલ્લાની અંદર કન્ટિન્યુઅસલી વરસાદ છે એ પડવાની શરૂઆત થઈ ગઈ છે એવું આપણે માની લેવાનું, કારણ કે આજથી વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી. આપણું એક જ મહુવા તાલુકા એવો છે કે જ્યાં વરસાદની સ્થિતિ તો છે પરંતુ અસ્થાયી રૂપે કોઈપણ પ્રકારની માહિતી કે કોઈપણ જે હવામાન વિભાગની આગાહી છે એ વરસાદી અપડેટના કારણે જ આગળ વધી રહી છે. બાકી તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ઘણા બધા લોકો છે એ માહિતી મેળવતા હોય, પરંતુ સાવધાન રાખવા માટે જે છે એ ગુજરાતના જે છે એ 150 જેટલા તાલુકાની અંદર 7 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ નોંધાણો છે. 2 ઇંચ કરતાં તો વધારે વરસાદ ઘણા બધા જિલ્લાઓની અંદર છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો હતો અને જે સ્ક્રીન ઉપર અત્યારે નકશો દર્શાવવામાં આવી રહ્યો છે તેના વિશેની તમને થોડીક માહિતી છે જણાવવાની છે. હવે મિત્રો અત્યારે તમે જોઈ લેજો, સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આજે 2 તારીખ પછી છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહીઓ દર્શાવી દીધી છે. હવામાન વિભાગે જે આગાહી દર્શાવી એમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ગુજરાતના 8 જિલ્લાઓ જેવા કે જૂનાગઢ છે, સુરત છે, વલસાડ છે, આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું, જ્યારે અન્ય 6 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એટલે આગામી 3 થી 5 જુલાઈ દરમિયાન વરસાદ છે એ અને નવસારી, ભાવનગર સહિતના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. એટલે 1-2 દિવસની અંદર રાહ જોવાની છે. ગુજરાતનું ઘણું બધું વાતાવરણ છે શાંત પડી જશે અને ત્યાર પછી ફરી એક લાંબો બ્રેક ચોમાસાના વેગને આવશે, ચોમાસાની ગતિને આવશે અને ત્યાર પછી ચોમાસું ફરી એક વખત એક્ટિવ થઈ અને વરસાદના ભાગરૂપે આગળ વધી જશે. તો ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે. કયા કયા જિલ્લાઓની અંદર આગાહી છે એ તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું અને બીજા ઘણા બધા સમાચાર પણ તમને જણાવી દઈશું. એટલે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો.